સીતારામ, કેમ છો બધા? મજામાં? હવે જો ભાઈ થોડું વરસાદવાળું વાતાવરણ થઈ ગયું છે, કોક સાટા કરે છે અને આપણે 3:30 જેવું થયું છે. ગાળો હતો એટલે આ બધુંનું થોડુંક વાહરી ગયું હતું એટલે ખેડી નાખ્યું છે. હવે કારણ કે પાછું બીજી વાર રોટાવેટર મારવાનું એટલે હારો આમાંય લાગી જાય. ત્યાં અમારે મનીષા પાણી લઈને આવ્યા. લાવો પાણી. તો ભાઈ કંઈક વાતાવરણ આ રીતનું છે. હવે આ ખેડવાનું જ કંઈ હવે મારે છે નહીં સાજુ, બરોબર? હા, છેલ્લી વળ હતી લેતા આવ્યો એટલે હવે ઘરે જ આવું છું. પાણી તો લાવ્યા પણ હવે ઓલું તેથી શરબત બનાવ્યું હતું ને એવું શરબત બનાવી નાખો કેરીનું શરબત પીવું? હા હા, તે બનાવી નાખો એમાં. હા, એ તેથી મજા આવી ગઈ હતી. જોકે કેરી તો આપણે 4 તેદી ને પછી 1-2 તોડી એટલે હવે કાંઈ ઝાઝી છે નહીં અને એકાદ બે કાશી હશે. કાશી પાછી? હા, એ છે, એમાં જોયું હતું મેં. એટલે એકાદી કાશી હશે તો એનું શરબત બનાવી નાખો અને પાછું હવે ઘરે જવાનું થઈ ગયું છે તો એ ઘરે જઈએ એટલે બીજી બધી જે પાકી ગઈ ઉતાર લઈ. એ હું આવું જ છું, હાલો ને હું ઉતારી દઉં તમને. હા. તો ભાઈ જેમ પાકતી જાય એમ આપણે ઉતારતા જઈએ છીએ. પણ આ એક હાવ કાશી લાગે છે. આ તો થોડીક ઓલી લાગે છે. આ એક કાશી લાગે છે. આનું શરબત બનાવી. તો ભાઈ શેપ કેવો નીકળે? સીતારામ, કેમ છો બધા? મજામાં? એને જો આપણે કેરીનું શરબત પીવું છે તો હવે આપણે બનાવી નાખવી. તો એને પહેલાં સાલ કાઢી નાખવી. થોડી ખાંક તો પડી ગઈ છે પણ હવે એને પીવું છે તો બનાવી દેવી. તમને દેખાડાય છે? પાકી છે? પાકી નથી પણ આમ પીળી થઈ ગઈ થોડીક જો. પણ એ તો સારું લાગે છે કે શરબત તો મસ્ત લાગે. ના ભાઈ, ઘરની કેરીનું શરબત ક્યારે જ્યારે સમય હોય ત્યારે જ બને ને. આ વરસાદે પાછો જોવો શરૂઆત થઈ ગઈ છે એટલે હવે કેરીનું કાંઈ એટલું બધું ઓલું રહે નહીં. આપણે 14-15 કેરી હતી પાકી, એ બધી જેમ પાકતી ગઈ એમ ખાતા ગયા. આગલા વિડીયોમાં બતાવી હતી, જોવો ને આપણે. આમાં એક હવે કાચી હતી મેં કીધું હવે એનું શરબત બનાવી નાખ્યું. આપણે આદુ ખમણવાની ખમણીથી હું કરું છું એટલે એમાં છે ને ઝીણું થાય તો ખાટું થોડું ખારું લાગે. આપણે આ મિક્સર તો છે નહીં, નકર મિક્સરમાં ઓલું કરી નખાય. મેં અડધી કેરીની જ સાઈલ કાઢી છે. અમારે બેને જ પીવાનું છે એટલે આખીનું કાંઈ આટલું બધું ખાટું ન પીએ છીએ. અને ભાઈ જવાનું છે એટલે હારો લેતા જવું. સોમ્યા એને તો કાચી કેરી બહુ ભાવે. કાચી તે ને પાકી તે. હા. જો આપણે આવી રીતના ખમણી નાખ્યું છે. હવે એમાં પાણી નાખી દઈએ. હવે આ મોરસ, આ મીઠું, આમાં ચાટ મસાલો કે અમને ગમે એ નાખતા હોય શરબતમાં, એ મસાલો નાખવો હોય ને તો આમાં નાખીએ કાંઈ તો વધારે ટેસ્ટ સારો આવે. અમારી આગળ તો અહીંયા કાંઈ છે નહીં અત્યારે એટલે અમે એમનું મીઠું ને એનાથી પી લઈશું. એમાં જ મજા આવે, કેરીનો ટેસ્ટ સારો આવે. એ વાત તમારી સાચી, પણ હોય એને નાખવું એને નાખીએ કાંઈ. હા, એ તો ભાઈ બધા અલગ પોતપોતાની રીતે બનાવતા હોય. હા, એ તો એમ જ તે. જો ભાઈ આપણે કેરીનું શરબત તૈયાર તો થઈ ગયું છે, કાચી કેરીનું. બધા ગાળીને પીવે પણ મેં કીધું ના, આપણે હવે ગાળીને નથી પીવું. આ પલ્પ છે ને એ ભલે રહ્યા, એ આપણે ડાયરેક્ટ નાખી દો આમાં, બીજું જ કાંઈ છે નહીં એટલે આપણે એ રીતે પી. બાકી
ઘણા ગાળીને બનાવતા હોય કે પછી મિક્સરમાં ક્રશ કરીને બનાવે તો હું ભાઈ તે ગાળીને બનાવું છું, પણ તમારે એવું પીવું છે તો હું તમને એવું પીવડાવું. હા એટલે ભાઈ આપણે આજ થોડુંક કીધું છે કે ભાઈ હાલ છે એમને ગાળવું નથી એમ. તો હું તો એમને ભરી દઉં, તમે પીવો. ઓરેન્જનું જ્યુસ કાઢીને એમાં કેમ પલ્પ હોય પલ્પા હોય એને જેવું લાગે હા. મસ્ત. હા એ તમારી વાત સાચી હો. હા તો પીવો આપણે એમ, બીજું શું જેમ ભાવે એમ પીવાનું ચાલો. કામ આપણે. આપણે વાડીમાં મોજ જ કરવાની, બીજું શું. હમ. જો હવે શરબત તૈયાર થઈ ગયું છે, આવું કંઈક વાતાવરણ છે. બેઠા બેઠા હવે શરબત પીએ. તમારી વાત હાશી હો, મસ્ત લાગે છે. ખાટો મીઠો ટેસ્ટ આવે છે મસ્ત. એટલે ગાળીનું એટલે કેરી નીકળી જાય એટલે આવું ન લાગે, અલગ લાગે. લો વધુ નાખજો હાલો. હવે શરબત તો પી લીધું, પણ આજ હું તમને એક હવે આપણી વાડીમાંથી જ એવી વસ્તુ લઈ આવી દઉં અને એનો નાસ્તો તમારે બનાવી દેવાનો છે, બરોબર? એ તમને શું નહીં લાવશો? ખબર પડે, હું આ કેમેરામાં નહીં બતાવું, ડાયરેક્ટ લઈને આવીને અહીં મૂકી દઈશ, પછી તમારે એનું બનાવવાનું છે, બરોબર? સસ્પેન્ડ રાખવાનું છે એમ કહો ને, સરપ્રાઈઝ નહીં. હા તો એમ કરો હાલો. બરોબર, કારણ કે વાદળછાયું વાતાવરણ છે, થોડુંક ઠંડુ પાછું મને આવડે વાતાવરણ. એવું છે ને. હા આવડે જ નહીં તો કંઈ અઘરું નથી તમ તારે. ઠીક, નકર તેમ કાંઈક વાડીએ જ પાછા આમ ક્યાંક વાડીએ જ તોડીને આવો ને મને કે બનાવો, એમ નહીં થાય ને. ના ના એવું નથી, તો વાંધો નહીં. કારણ કે વાતાવરણ એવું છે અને આમ થોડુંક ઠંડુ થઈ ગયું છે, એટલે થોડોક એ રીતનો નાસ્તો કરીએ તો મજા આવશે. હા તે એમ કરો હાલો. જુઓ તમને આ લાવી દીધું છે, હવે આનું શું બનાવવાનું કયો? કેળા લાવ્યા એમ ને, હા તો તમારે હેલું પડશે, હર્ટ થઈ જશે. હા કેળાની વેફર બનાવવાની એમ ને. હા છે તો જલ્દી બની જશે. તો કરો તૈયારી સારું તમે. લ્યો, ફટાફટ નાસ્તો થઈ જશે. હા હા તે બનાવી નાખો હાલો. તો એ કરો તૈયારી તમે, કેળા ફોલ નાખો. મારા હાથ બગડ્યા છે, હવે કાપવા ગયો એટલે હું ધોઈ નાખું હાથ. હા તે જાઓ. જો આપણે આ પિત્તળની તવી છે એને મેં પાખો દીધો છે અને કેળાને મેં ફોલી નાખ્યા અને તેલ ગરમ મૂકી દીધું. હવે આપણે વેફર પાડવા માંડવી. તેલ ગરમ થઈ ગયું છે તો વેફર પાડવાનું શરૂ કરી દેવી. તો અમે આવી રીતના બનાવી, આપણે કેળા થાય ને ત્યારે આવી રીતના બનાવી છે. આ વરસાદવાળું વાતાવરણ થઈ ગયું એટલે કકડી રાખવા હાટું થોડુંક ધ્યાન રાખવું પડે, નકર તો ઉનાળો હોય તો રે. આપણે તાજી બનાવવાની નથી, અત્યારે નાસ્તા પૂરતી બનાવવાની છે. થોડીક ન્યા લઈ જાઉં એટલે 5-7 કેળાની બનાવશું. હા બાકી કેળા તો આપણે ઘરના જ છે, જ્યારે બનાવી હોય ત્યારે બને. અમે તો એવું જ કરવી, જ્યારે ખાયું હોય ને ત્યારે બનાવી નાખવી અને ગરમ ગરમ ખાઈ લેવી. લાઈવ કેળાની વેફર. હા મજા આવે ખાવાની, ક્યારેક ટેસ્ટ કરજો. અને વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે. બપોર સુધી તો બહુ ગરમી થઈ ગયા. હા બહુ ગરમી થતી છે, અત્યારે સારું છે જરાક વાતાવરણ ઠંડુ થઈ ગયું તે બહુ થયો.
મસ્ત દેખાઈશ ને. એટલો તાપ છે તો એ આને લાગવા નથી દેતો, એવો પવન છે. જો થોડાક ભાઈ કેળા નાના છે એટલે નાની વેફર થયો, હજી મોટા નથી થયા. પણ આપણે એક સાયકલ લીધી છે, અવાજમાં તો બહુ સારી છે. તો હવે વેફર તળાઈને તૈયાર થઈ ગઈ છે. હવે મીઠું નાખી દઈ. જો ભાઈ આપણે અવાજમાં જ કંઈ કહેવાપણું છે જ નહીં, પણ આપણે ખાલી સહેજ સ્વાદ પૂરતું મીઠું નાખીએ. સારું મિક્સ કરતા આવડે છે ને ભાઈ, ક્રન્ચી એકદમ ખકડે છે ને. જુઓ, બે જણાને હોય એટલી બરોબર છે આપણે નાસ્તામાં, ઇનફ. તો ભાઈ વેફર તો બની ગઈ, અને આ બાજુ ઠંડો ઠંડો પવન આવે છે. લગભગ 5:30 વાગી ગયા છે, પણ તડકો છે નહીં, વાદળછાયું વાતાવરણ છે, એટલે આ બે વાવી આવ્યા છીએ. હવે વેફરનો નાસ્તો કરીએ. બનાવીને તાત્કાલિક ખાવાની મજા જ કાંક અલગ હો. હા ભાઈ, બની એવી હો ભાઈ, કારણ કે કોઈ કેળા સામેથી ઉતારીને સીધા અહીંયા સીધા સાલ કાઢીને વેફર બનાવી નાખી. ઓલા જેમ કે ભાઈ 4-5 દિવસ આપણી પાસે પોગે, પાછા આપણે એક દી રાખીએ, એક દી પછી વેફર બનાવી. એવી રીતે કેળા તો હું પણ બધી શાકભાજી પહોંચતા ખેતરમાંથી નીકળે અને આપણી સુધી પહોંચે તો એમાં 5-7 દિવસ. હા, એટલું મિનિમમ લાગી જાય. હા, કોઈક શાકભાજી 2-3 દિવસે પહોંચી જાય, પણ કોઈક શાકભાજી બહારથી આવતું હોય તો 5 દિવસ તો મિનિમમ લાગે જ તે. હાલો બધા વેફર ખાવા કેળાની. આપણે કેળ હજી વધારી દેવી છે એવું લાગે છે. પાકેલાય ખાવાની મજા આવે, આવી વેફરું કરીને ખાવાની મજા આવે. અને ભાઈ આપણે છેલ્લા 3-4 વિડીયોથી કોમેન્ટના રિપ્લાય બને એટલા જલ્દી આપીએ છીએ, કારણ કે જે દિવસે વિડીયો મૂક્યો હોય તે દિવસે સાંજે થોડોક ટાઈમ હોય તો ત્યારે જ એટલા બને એટલા આપી દઈએ. બીજા દિવસે થોડા અને બાકી જેમ કોમેન્ટ આવતી જાય એમ રિપ્લાય આપતા જઈએ છીએ. અને આ બધાનો સાથ સહકાર ખૂબ સારો છે. ઘણી બધી એવી કોમેન્ટ આવે છે કે એ વાંચીએ તો આમ અમારો ઉત્સાહ વધી જાય છે કે હજી સારા વિડીયો બનાવીએ અને આપને બતાવીએ. અને પપ્પાની તબિયતમાં પણ ઘણો સુધારો છે. ઘણી બધી કોમેન્ટ એવી પણ આવતી હોય કે કેમ છે પપ્પાને, તો એમને પણ ઘણું સારું છે અને ઘણી રિકવરી આવી ગઈ છે. અને દીકરીઓનું પૂછે બધા કે તમને દીકરીઓ વગર ગમે છે એમ. હા, નો ગમે પણ શું કરવાનું, હવે સમય પ્રમાણે હાલવું પડે. બધું જોવા જાવી તો મેળ ન થાવે એમ, એટલે વિડીયો કોલમાં છે 2 દિવસે એકવાર જઈ આવીએ એવું એમને કર્યા કરવી. હા, આટો ફેરો મારીએ એટલે બાકી એને એકલું ન લાગે અને અમને તે ઓલું ન થાય. યાદ તો આવે જ તે, એટલે 1-2 દિવસે આટો મારી લઈએ છીએ. આજે જ જવાનું છે, હમણાં થોડી વાર પછી લગભગ કલાક પછી નીકળીએ, એટલે એક રાત રહીને પાછા વહી આવશું. સરગવો ને એવું બધું થઈ ગયું છે તે. હા, જે સરગવો થઈ ગયો છે તો એ ઉતારવાનો છે. પપ્પાને રોજ બાફીને સવારમાં આપીશ એવી.
અને કેરી આપણે ઉતારી લેતી જ આવી છે, કારણ કે આમ ગણો તો વાડીની પહેલી કેરી છે. જમરૂ કોઈ ઓલ ક્યાં થોડાક છે એ તોડતા જશું. જમરૂક તો હજી નાના હશે પણ લઈ લેવું હારો એક તો બે હોય છે તો. મોટા, હા, મેં જોયા હતા. કારણ કે હજી બીજા બધા ફ્રૂટ અને કેરી નહીં તે આપણે હજી 2 વર્ષ થયા. આ વર્ષે ફાલની કોઈ આપણે આશા નહોતી, પણ છતાં આટલી કેરી આવી સારું જ કહેવાય. આવતા વર્ષે હવે સારી કેરી આવશે. લો વેફર તો ખાવ પાછા તમે. યાદ કરી સોમ્યા દિત્યાને તો યાદ આવી ગયું મને. હવે હરખવાની ઘણી સિંગો થઈ ગઈ છે, આપણે ફટાફટ તોડી લઈએ, પાછું નીકળવાનું છે એટલે સાંજ પડી જશે નકર. તો ભાઈ એટલી સિંગું ઉતારી લીધી છે. હવે બાકી જે છે એ થોડીક પાતળી છે એટલે 4-5 દીમાં થઈ જાય પાછી. તો ભાઈ એક જમરૂખ હતું એ લેવા આવ્યો હતો, અને દાડેમ તો આપણે લેતા જ નથી, એ પક્ષીઓને જ ખાવા દઈએ છીએ. તો એને અડવાના જ નહીં, કારણ કે હજી એજ નાની છે એટલે મોટા થાય નહીં કાંઈ, આપણે પક્ષીઓ માટે જ રહેવા દઈએ છીએ. હવે ભાઈ પાછા હરગવા ને એ જમરૂખ ને એવું ઉતારીને પાછો થોડાક કામમાં લાગી ગયા હતા. બધું હરખું કરી નાખ્યું, કારણ કે જવાનું હોય એટલે હરખું જેમ મુકાતું હોય એમ મૂકવું પડે બધું. કેમ એટલે હવે બધી તૈયારી થઈ ગઈ છે. હા, અને 6:30 જેવું થઈ ગયું છે. પાછળ તમને લોકેશન 1 નંબર બતાવતું હશે, કારણ કે કેમેરામેન છું એટલે વ્યૂ દેખાઈ જાય, ખબર પડી જાય કઈ રીતનો વ્યૂ આવતો હશે. હા, કદાચ તમે ટીવીમાં જોતા હશો ને તો વધારે મજા આવશે તમને. કેટલા બધા વિડીયો બનાવી નાખ્યા, કેટલા બધા હા, યુટ્યુબમાં તો લગભગ મોટા વિડીયો 300 ઉપર થઈ ગયા. આપણા ગણીએ તોય તે 250 જેવા પપ્પાને એના છે, અને બાકી પછી આડાવાળા બન્યા, એટલે ટોટલ મોટા વિડીયો 300 જેવા થઈ ગયા યુટ્યુબમાં. હા, પણ એ ધીરે ધીરે એક્સપિરિયન્સ થતો જાય, નવું શીખતા જાય. કોઈ શીખીને નથી આવ્યું, હું હજી કદાચ કાચો પડતો અમુક વસ્તુમાં. પણ આમાં તો પાછું એવું છે, જો જિંદગીમાં બધી રીતે શીખવાનું જ હોય, જીવો ત્યાં સુધી શીખવાનું. મને આ આવડી ગયું, એ આવી ગયું એટલે તમે પાછા પડી ગયા એમ માનવાનું. કારણ કે જ્યાં સુધી આ શૂટિંગનું કે પછી કોઈ બી કામ કરતા હોય, નોકરી કરતા હો કે પછી બિઝનેસ હોય તમારો, પણ એમાં રોજ નવા અનુભવ, રોજ નવા અખતરા કરવા પડે, રોજ નવા અનુભવ થતા હોય, રોજ નવા માણસો હારે મળવાનું. એટલે આવું બધું આવતું હોય, અને નવા અનુભવ થાય એટલે નવું શીખવા મળે, અને એ શીખતા જ તે આગળ વધવાનું હોય. મારે શીખવું પડે, એટલે આ તો બધું હાલ્યા કરવાનું, કારણ કે જેમ આગળ હાલતા જાય એમ નવું આવતું જાય, નવું શીખતું રહેવું પડે. તો હવે ભાઈ વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, અને હાઈપ આપવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટના રિપ્લાય 1-2 દિવસમાં તમને મળી જ જશે, કારણ કે હવે આપણે કોમેન્ટના રિપ્લાય દેવાનું શરૂ કરી દીધું છે. અને ધીરે ધીરે જેમ હવે પપ્પાની તબિયતમાં સુધારો થતો જાય, તો હવે બને એટલી કોશિશ કરશું કે બહુ જલ્દી આપણે પાછા બધા કન્ટિન્યુ થઈએ, એવો પ્રયત્ન છે અમારો પણ.
અમે નીકળીએ ઘરે જવા માટે અને આપણે બધા મળશું હવે આગલા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. સીતારામ.